નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ચૂંટણી પહેલા ખેડૂતો માટે નિર્ણય, મોદીજીની 5 મોટી જાહેરાત, 5 વર્ષ સુધી મફત રાશન, 10 લાખ રૂપિયાની લોન, ખેડૂતોને દેવા માફી અંગે જાહેરાત, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ, આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયા સુધીની લોન, આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયા સુધીની લોન, ઉજ્જવલા યોજના બાદ પ્રજ્વલા યોજનાની શરૂઆત, ખેડૂતોને મળશે ડબલ હપ્તા, મહિલાઓ માટે નવી યોજના, આયુષ્માન કાર્ડ જનધન ખાતામાં આવશે પૈસા, સોના ચાંદીના ભાવમાં તેજી અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો. તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો પીએમ મોદીની 5 મોટી જાહેરાત. 2029 સુધી ગરીબો માટે મફત રાશન યોજના આપવાનું વચન છે. મિત્રો, 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને આયુષ્માન યોજના હેઠળ મફત સારવારનું વચન. મુદ્રા યોજના હેઠળ લોનની મર્યાદા 20 લાખ રૂપિયા થશે. 3 કરોડ ઘર ગરીબોને આપશે. એક રાષ્ટ્ર, એક ચૂંટણી અને સામાન્ય મતદાન. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મોદીજીની ગેરંટી, જેમાં 5 વર્ષ સુધી મફત રાશન મળશે. અમારી સરકારે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. જેમને અમે ગરીબીમાંથી બહાર કાઢ્યા છે તેમને પણ થોડાક સમય માટે ખૂબ સપોર્ટની જરૂર છે. આ વિચારસરણી સાથે ભાજપે ગરીબ કલ્યાણ માટેની ઘણી યોજનાઓના વિસ્તારમાં સંકલ્પ કર્યો છે. મોદીની ગેરંટી છે કે મફત રાશન યોજના આગામી 5 વર્ષ સુધી ચાલશે. અમે ખાતરી કરીશું કે ગરીબોને સારું ભોજન મળશે. મોદીની ગેરંટી છે કે સસ્તી દવા પણ મળી જશે. મિત્રો, આગળના સમાચાર અને ખૂબ જ ઉપયોગી સમાચાર ગણી શકાય તેવા ખેડૂતો માટે. મોદી સરકારની ગેરંટી, ખેડૂતોનું દેવું માફ થશે. ગુજરાતના થોડાક ખેડૂતોના દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે. ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધેલી છે. દેશમાં ખેડૂતોની વાત કરીએ તો દેશમાં 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. મિત્રો, દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે. રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે. ખેડૂતોને લોન આપવામાં ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. મિત્રો, આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયા છે. મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર. ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે જમીન, પાક અથવા તો ઝાડને થતા નુકસાન સામે સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવશે. જે તે સમય અને સ્થળના સરકારના પ્રવર્તમાન અને ઓનલાઈન જંત્રી દરોના 200% લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે. મિત્રો, જેમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીઓમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક 10% લેખે વધારો થઈ શકે છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર. રાશન દુકાનને તુવેર દાળના જથ્થો માત્ર 50% આપવામાં આવતો હતો અને તુવેર દાળ બજારમાં 180 રૂપિયા કિલો વેચાતી હતી. જ્યારે રાશન કાર્ડ પર આ દાળ માત્ર 50 રૂપિયા કિલો અપાતી હતી. ત્યારે તુવેર દાળ 50% મળતી હોવાના કારણે ગ્રાહકો વહેલા આવ્યા હોય તેમને તુવેર દાળ મળતી. બાકીના કાર્ડ ધારકો દાળ વગર વંચિત રહેતા. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ ચાલુ માર્ચમાં એટલે કે એપ્રિલ મહિનામાં રાશન કાર્ડમાં દુકાનદારો પાસે 50%ના બદલે 100% દાળ આપવાનો જથ્થો પણ મિત્રો મળી રહેલો છે હાલમાં. મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો 10 લાખ રૂપિયાની લોન. આટલા ડોક્યુમેન્ટ લઈને જાઓ તમે તો તમને મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન. દેશમાં રહેતા તમામ નાગરિકો માટે સારા સમાચાર છે કે જેઓ પોતાના વ્યવસાય શરૂ કરવા માગે છે. આવા લોકો હવે કંઈ પણ ગીરવે રાખ્યા વગર 50,000થી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. લોન ચૂકવવાની જોગવાઈ પણ એકદમ સરળ છે, જેથી લાભાર્થીઓને વધારે મુશ્કેલીનો સામનો ન કરવો પડે. મોદી સરકાર વર્ષ 2015માં આવા લોકો માટે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના શરૂ કરી હતી. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા છે એક મહત્વના સમાચાર. ચૂંટણી પહેલાં
ખેડૂતો માટે મોટો નિર્ણય. કેસીસી લોન બાદ કેન્દ્ર હવે બીજી મોટી યોજના લઈ આવ્યું છે. તેમનું નામ ઈ કિસાન ઉપજ નિધિ છે. તે વેરહાઉસમાં રખાયેલ ખેડૂતોની ઉપજ પર ઉપલબ્ધ રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજદરે લોન મળશે. જો ખેડૂતો કોઈપણ લોન લીધી હોય તો તેમને વેરહાઉસમાં રાખેલા તેમના રસીદના આધારે આ લોન મળી શકે છે મિત્રો. ત્યારબાદ જો સમાચારની અંદર વાત કરીએ તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના 7 ખેડૂતોના હિતમાં અમલમાં મુકાયેલી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો વિસ્તરણ કરવામાં આવે તો આ યોજના હેઠળ જે 2016માં શરૂ કરવામાં આવી હતી, ખેડૂતોના પાકને ખૂબ જ ઓછા પ્રીમિયમ પર વીમો લેવામાં આવે છે. આ માટે ખેડૂતોએ કુલ પ્રીમિયમના માત્ર 1.5થી લઈને 5% ચૂકવવાનું રહેશે, જ્યારે બાકીની રકમ સરકાર દ્વારા જમા કરવામાં આવશે. બજેટમાં કેટલું ભંડોળ વધશે? આ વખતે પીએમ કિસાન યોજના હેઠળ બજેટમાં 30%નો વધારો કરવામાં આવ્યો હતો, જે હાલ ચાલુ નાણાકીય વર્ષ 60,000 કરોડ રૂપિયા હતું મિત્રો. આગળના સમાચારની અંદર વાત કરીએ તો આયુષ્માન કાર્ડને લઈને મહત્વના સમાચાર. ઘર બેઠા આયુષ્માન કાર્ડ કાઢી શકો છો મિત્રો. ગુજરાતમાં રાશન કાર્ડ ધારકો માટે સરકાર લાવ્યા છે એક સારો નિર્ણય. જો તમે આયુષ્માન કાર્ડ ધરાવતા ન હોય તો ઘર બેઠા તમે તે મેળવી શકો છો. સરકારે NFSA રાશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્માન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડે છે. તમે ઘર બેઠા આયુષ્માન કાર્ડની વેબસાઇટ અથવા તો એપ અથવા નજીકના આશા બહેનો અથવા તો આરોગ્ય કર્મીના સંપર્ક કરીને કાર્ડ મેળવી શકો છો. જ્યારે મિત્રો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારોને લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે, જેમનું નામ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે, જેમાં નાગરિક સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધી સારવાર મેળવી શકે છે. લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્માન કાર્ડ દ્વારા ₹5 લાખની બદલે હવે 10 લાખ રૂપિયા સુધીની સારવાર મળી શકે છે. મિત્રો ત્યારબાદ સમાચારની અંદર વાત કરીએ તો જનધન ખાતામાં આવશે પૈસા. જે લોકોનું જનધન ખાતા છે તેમના માટે એક સમાચાર સામે આવ્યા છે. આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં સરકારે રજૂઆત કરી શકે છે. જેમને જનધન બેંકમાં ખાતું હોય તો તેમને પૈસા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જનધન ખાતું છે તેમને ઓવરડ્રાફ્ટ રૂપે 10,000 રૂપિયા આપવામાં આવે છે. જો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો તમને મળશે રકમ. તેમનો ઉપયોગ કરી શકો છો મિત્રો. આ રકમ મેળવવા માટે તમારે જનધન બેંકમાં જવું પડશે અને ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવી પડશે. જો તમે સરકારની આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમારી ઉંમર 18 વર્ષથી લઈને 65 વર્ષ હોવી ફરજિયાત છે. મિત્રો આગળના સમાચારની અંદર અને મહત્વના સમાચાર. ઉજ્જવલા યોજના બાદ પ્રજ્વલા યોજનાની તૈયારી. લોકોને મફત PNG કનેક્શન મળશે. કેન્દ્ર સરકાર દેશના ગરીબ પરિવારોને મફત છે તે ગેસ કનેક્શન આપવાની યોજના બનાવી રહી છે. તેનો મુખ્ય હેતુ તો એ છે કે ઉજ્જવલા યોજના બાદ LPGનું વિસ્તરણ કરવામાં આવતું હતું, તે જ રીતે PNGમાં પણ સામાન્ય ગરીબોને લોકપ્રિય બનાવી શકે છે મિત્રો. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના આ યોજના પર કામ કરી રહ્યા છે. મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો ઈ સમૃદ્ધિ પોર્ટલ ખેડૂતો માટે ખુશખબર. ખેડૂતોને તરત જ ફાયદો મળે તેના માટે કેન્દ્ર સરકારે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધાયેલા ખેડૂતો પાસેથી સીધી કઠોળ ખરીદવાનો નિર્ણય લીધો છે. સહકારી મંત્રાલયે જણાવ્યા અનુસાર બફર સ્ટોક માટે ખેડૂતો પાસેથી 6 લાખ ટન કઠોળ ખરીદવામાં આવશે. જો કે સહકારી મંડળીઓ અને NFSA દ્વારા પૂર્ણ કરવામાં આવશે. જણાવી દઈએ કે બફર ખરીદી કિંમત કઠોળની સરકારી ખરીદીની પ્રક્રિયા જાન્યુઆરીથી ચાલી રહેલી છે મિત્રો, જે અનુસાર ખેડૂતોને ફાયદો પહોંચવા માટે તેમના પાસેથી દાળ, મસૂરની દાળ સીધી ખરીદી કરવામાં આવશે. જેના હેઠળ બફર સ્ટોક માટે સહકારી મંડળીઓ છે તે નોંધણી કરવાની રહેશે ખેડૂતોને. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મોબાઈલ ખરીદવા માટે 6,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર કૃષિ અને સહકાર વિભાગ દ્વારા વિવિધ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને તેમનો લાભ આપવામાં આવે છે. ગુજરાતના તમામ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે. વાત એ છે કે ઘણી યોજનાઓ એવી પણ છે જેમના વિશે ખેડૂતો પાસે પૂરતી જાણકારી નથી
અહીં વાત થઈ રહી છે સરકારની ફોન સહાય યોજનાની। આજે અમે આપને ખેડૂતો માટેની અમલી ખેડૂત માટે સ્માર્ટફોન ખરીદવા માટે સહાય અંગે વિગતો જણાવીશું। આ યોજના અંગે અમે આપને સંપૂર્ણ જાણકારી આપીશું, જેમાં ખેડૂતો સ્માર્ટફોન ખરીદવા માટે સહાયનો લાભ કઈ રીતે લઈ શકે છે। શું તમે પણ ગુજરાતના ખેડૂતો છો તો તમને 15,000 રૂપિયા સુધીનો ફોન ખરીદવા 6,000 રૂપિયાની સહાય મળશે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓ માટે નવી યોજના। કેન્દ્ર સરકાર સમયાંતરે દેશના લોકો અને અનેક પ્રકારની યોજનાઓ લોન્ચ કરતી રહે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે વર્ષ 2023માં નમો ડ્રોન દીદી યોજના શરૂ કરી હતી। તેમનો મુખ્ય ઉદ્દેશ દેશને મહિલાઓને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે છે। નમો ડ્રોન દીદી યોજના દ્વારા મહિલાઓને ડ્રોન ઉડાડવાની તાલીમ આપવામાં આવે છે। આ સાથે મહિલાઓને ઉડાડતા ડ્રોન અંગે ટેકનિકલ માહિતી પણ આપવામાં આવે છે। આ તાલીમમાં મહિલાઓને પણ જણાવવામાં આવી છે કે પાકને જંતુનાશકોથી કેવી રીતે સુરક્ષિત રાખવા। તો મિત્રો આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। એપ્રિલ મહિનામાં ઘઉંની આવક વધવાના અંદાજ વચ્ચે ઊંચા ભાવ 680 રૂપિયા છે। મહુવામાં જ્યારે એવરેજ ભાવ 520 રૂપિયાની આજુબાજુ। ગુજરાતમાં કપાસની આવકમાં ઘટાડીને 20,000 ગાંસડી થવાથી ભાવ સ્થિર રહ્યા છે। ઊંચા ભાવ 1,590 રૂપિયા। વેચાણના અભાવે દાણાદાર મગફળીના ભાવમાં પણ થોડો સુધારો થયો છે। ઊંચા ભાવ છે તે 1,300 રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યા છે। મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો ખેડૂતોને મળશે ડબલ હપ્તા। ખેડૂતો માટે લોકસભાની ચૂંટણી પહેલા સારા સમાચાર આવી શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યના ખેડૂતોને ભેટ આપીને ખુશ કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના ખેડૂતો માટે PM કિસાન યોજના અંતર્ગત હપ્તામાં વધારો કરે તેવી જાહેરાત થઈ રહી છે જ્યારે હાલમાં ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા એવા ખેડૂત ઉપયોગી સમાચાર। અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ સફેદ અને કાળા તલનું